તો ગીર સોમનાથમાં લોહી તરસ્યા દીપડાએ આતંક મચાવ્યો છે। ગીર પંથકમાં પાછલા એક અઠવાડિયાથી દીપડાની દહેશત અને ભયની વચ્ચે લોકો સતત જીવી રહ્યા છે। પાછલા 5 થી 7 દિવસો દરમિયાન ગીર વિસ્તારના તાલાલા અને ગીર ગઢડા તાલુકાના ગીર વિઠ્ઠલપુર, રાયડી, ફુરેડા અને કોદિયા ગામમાં ઘાત લગાવીને દીપડાએ કરેલા હુમલામાં 2 વ્યક્તિના મોત થયા છે, જ્યારે 4 વ્યક્તિ દીપડાના હુમલામાં ઇજાગ્રસ્ત બન્યા છે। દહેશત વચ્ચે જીવી રહેલા ગામ લોકો હવે દીપડાના ભયથી થરથર કાપી રહ્યા છે। અચાનક એક જ અઠવાડિયા દરમિયાન દરરોજ દીપડાના હુમલાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે। મહત્વનું છે કે ગીર ગઢડાના કોદિયા ગામે મોડી રાત્રે દીપડાએ 2 લોકો પર હુમલો કર્યો। મોડી રાત્રે વાડી વિસ્તારમાં 2 અલગ અલગ જગ્યાએ દીપડાએ હુમલો કર્યો હતો। તો દીપડાના હુમલામાં 44 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ત્યારે આ અંગે સ્થાનિકોએ વન વિભાગ સામે ગંભીર આક્ષેપો કર્યા। પછી આવો બનાવ વારંવાર વિનાશ કરે છે અને જંગલ ખાતું કોઈ બેદરકારીથી કાંઈ એક્શન લેતું નથી। અને બીજા મતલબમાં તો અટાણે જે અમારા ગામમાં ફોરેસ્ટર છે એ અમારા ગામમાં આટા માર્યા કરે ને દોડ્યા કરે ને એવું બધું કર્યા કરે છે। કોઈ ધ્યાન દેતા નથી। જ્યાં પાંજરું મૂકી અને એના બીજા માણસો છે એને બેહાડીને વ્યા જાય છે। ભાવેશભાઈ મારો દીકરો બરાબર મોટર ત્યાં ચાલુ કરવા જતા ઓરડીમાંથી દીપડો નીકળ્યો એટલે સીધી ને હલાંગ મારી લીધી। હલાંગ મારી ડાયરેક્ટ પકડી લીધો બરાબર। પકડી લેતા છોકરો પડી ગયો એટલે સીધો બીજો ભાઈ હતો એ હાથને ઉડી કરવા એટલે મૂકી દીધું। દિવસ પહેલા આવો બનાવ બન્યો તો એક છોકરાને દીપડાએ રંજાડ્યો અને પાછો પ્રમ દિવસ મને માથે સડી ગયો અને પંજો મારી દીધો। એટલે આમાં અમારે બધાને અટાણે બીક છે। વાડીએ નિર્ણય લેવા કે પાણી વારવા અમારાથી જવાતું નથી। મરનાર છે એ મારો ભાઈ છે, વાઘાભાઈ સાદુલભાઈ। કેવી રીતના હુમલાની ઘટના મને ખાટલે સૂતા હતા ઘેરે ને હુંતા માથે દબી દીધા છે। હા, ઘરે સૂતા હતા ને? ગળાનો ભાગ પકડી લીધો છે। ગળાનો ભાગ પકડી? હા, એને બોલવા ન દીધા। અમારું ગામ છે રાયડી અને મારા કાકાને વાડીએ દીપડાવે લગાડી દીધેલું છે બરાબર। બાજુના અમારા પાડોશી ખેતર હતું, અહીંયા ચા પીવા અહીંયા બોલાવ્યા કે ભાઈ તમે અમારી અહીંયા ચા પીવા આવો। અને ચા પીવા ગયા એટલે ઘઉંમાંથી સીધો દીપડાવે હુમલો કરી લીધો। અને વારંવાર અમારા બાજુના ગામડામાં પણ આવા દીપડાવે જમાલપરા ગામમાં 2 વ્યક્તિમાંથી હુમલો કરેલો છે। અમારે અત્યારે પાણી વારવું હોય તો પણ માણસોને બીક લાગે છે। ખેડૂતને નિરણ પૂરો કરવો હોય પણ તો ખેડૂતને બીક લાગે છે। એટલો ભય છે દીપડાનો કે એની કોઈ વાત પૂછોમાં। માણસ ઉપર હુમલા કરવા માંડી ગયો છે દીપડો ને લોકોને બહુ ભય છે ને અમે જંગલ ખાતાને એટલી નિવેદન કરીએ છીએ કે વહેલી તકે દીપડાને પાંજરે પૂરે। વિઠ્ઠલપુર ગામે એક 14 તારીખ અને એક 16 તારીખે 2 માણસોને ખેતી કામ કરતા ઈજા કરેલ છે દીપડા દ્વારા, જેમાં હાલ અમે દીપડાને પકડવા માટે 5 પાંજરા લગાવેલ છે અને છેલ્લા 4 થી 5 દિવસથી અમે સતત પ્રયત્નો કરી રહેલ છે એને પકડવા માટેના। તો જામનગરના ખીજડીયો પક્ષી અભયારણ્યનો પાર્ટ 1 કરાયો છે બંધ। દીપડાના આટાફેરાથી પાર્ક મુલાકાતીઓ માટે બંધ કરાયો છે। પ્રકૃતિ પ્રેમીઓ માટે મરીન નેશનલ પાર્ક બંધ કરાયો। દીપડાના રેસ્ક્યુ માટે કરાયો છે આ નિર્ણય। જોકે પક્ષી અને પ્રકૃતિ પ્રેમીઓ માટે ખીજડીયા પક્ષી અભયારણ્ય હેઠળનો પાર્ટ 2 રાબતા મુજબ ચાલુ રાખવામાં આવ્યો। તો બીજી તરફ અમરેલીના જાફરાબાદમાં સિંહનો વિડીયો વાયરલ થયો છે। ટીંબી ગામમાં 4 સિંહ ઘૂસી આવ્યા। રાત્રિના અંધકારમાં 4 સિંહે ગાય અને વાછરડાનું મારણ કર્યું અને બાદમાં શિકારની મિજબાની માણી। મોલી રોડ પ્લોટ વિસ્તારમાં સિંહોએ ગાય અને વાછરડાનું મારણ કરીને મિજબાની માણી હતી। તો ગામમાં એક સાથે 4 સિંહ ઘૂસી આવ્યાની વાત વાયુ વેગે પ્રસરતા ગામમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। રાત્રિના સમયે વન વિભાગ પેટ્રોલિંગ વધારે તેવી ગામ લોકોની માંગ છે। તો બીજી તરફ મહીસાગરમાં હડકાયા શ્વાનનો આતંક સામે આવ્યો છે। ખાનપુર તાલુકાના ગામોમાં ડાઘિયાએ ભર્યા બચકા। એક જ દિવસમાં 6 લોકો અને 2 પશુને બચકા ભર્યા। બાળકો મહિલાઓને હડકાયા શ્વાને બચકા ભર્યા હતા। ઘોઘાવાડ, ઝેર, સિમલ, નાળા, વાવકુવા ગામમાં કહેર। સ્કૂલે જતા બાળકો, મહિલાઓ બની રહી છે ભોગ। તો ભોગ બનનારાઓની હાલત કફોડી બની છે। સારવાર કરવા જતા સરકારી હોસ્પિટલમાં શ્વાનની રસી પણ ન મળી। સારવાર માટે ગોધરા સિવિલમાં ખસેડવાની નોબત।
સમાચારમાં આગળ વાત વલસાડની. વલસાડ શહેરમાં રખડતા શ્વાનોનો આતંક વધી રહ્યો છે. શહેરના ગ્રીન પાર્ક સોસાયટીમાં ઘરના આંગણે રમતી એક બાળકી પર શ્વાને હુમલો કર્યો હતો અને મોઢા અને હાથના ભાગે બચકા ભરતા બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ગ્રીન પાર્ક સોસાયટીમાં 3 વર્ષીય અલી સબા નામની એક 3 વર્ષની બાળકી ઘરના આંગણે રમી રહી હતી. એ દરમિયાન ત્યાંથી પસાર થતા એક શ્વાન નજીક જતા જ આ બાળકી પર શ્વાને હુમલો કર્યો અને મોઢા અને હાથના ભાગે બચકા ભરી લેતા બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. દ્રશ્યો જોતા જ આસપાસના વિસ્તારના લોકો ત્યાં દોડી આવ્યા હતા. બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બાળકી પર શ્વાનના હુમલાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. તો હવે વાત આસ્થાના મહાકુંભની. પ્રયાગરાજમાં હાલ મહાકુંભ ચાલી રહ્યો છે. દેશ વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ મહાકુંભમાં પહોંચી રહ્યા છે. ત્યારે આ કુંભ મેળામાં પીએમ મોદીનો ભત્રીજો સચિન મોદી પણ તેના મિત્રો સાથે પહોંચ્યો હતો. વડાપ્રધાનનો સગ્ગો ભત્રીજો સચિન મોદી પ્રયાગરાજના મહાકુંભમાં કબીરના ભજનો ગાતા જોવા મળ્યો. મહત્વની વાત એ છે કે વડાપ્રધાનનો ભત્રીજો હોવા છતાં એક સામાન્ય પરિવારમાંથી કોઈ કુંભના મેળામાં ગયું હોય એ જ રીતે સચિન મોદી કુંભ મેળામાં જોવા મળ્યો. સચિન મોદી સાથે તેમના 2 મિત્રો સાથે મહાકુંભમાં પહોંચ્યો હતો. સચિન મોદી શ્રીરામ સખા મંડળ નામના એક ભક્ત મંડળમાં સક્રિય છે અને આ મંડળમાં ડોક્ટર, સીએ, એન્જિનિયર જેવા ટેકનોક્રેટ લોકો પણ સામેલ છે. આ મંડળ અમદાવાદ તેમજ ગાંધીનગરના વિવિધ કેફેટેરિયામાં જઈ દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરે છે, જેને પગલે અનેક યુવાનો આ મંડળમાં જોડાયા છે. તો પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં અમૃત સ્નાન કરવા લાખો શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. ત્યારે એરલાઇન્સ પણ મહાકુંભનો લાભ લઈ મુસાફરો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. અમદાવાદથી પ્રયાગરાજનું 35,000 ભાડું થતાં વીએચપી લાલઘૂમ થયું. એરલાઇન્સ દ્વારા કરાતી લૂંટને લઈને ગુજરાત વીએચપીએ પીએમને પત્ર લખ્યો. પત્રમાં જણાવ્યું કે સમગ્ર મામલે સરકાર હસ્તક્ષેપ કરે અને ફ્લાઇટના ભાડા નિયંત્રિત કરે. સમાચારમાં આગળ વાત કરીએ. શાકભાજીએ રડાવ્યા. તો બજારમાં ગૃહિણીઓને મોંઘા મળતા શાકભાજીના ભાવ ખેડૂતોને પણ પૂરતા મળતા નથી. રાજકોટ માર્કેટયાર્ડમાં ખેડૂતો પાણીના ભાવે શાકભાજીનું વેચાણ કરવા મજબૂર બન્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે ખેડૂતોના શાકભાજીના ભાવનું આ વિટામિન એમ કોણ મેળવી રહ્યું છે? ખેડૂતોને માર્કેટ યાર્ડમાં 1 કિલો ટામેટાના 2 થી 2.5 રૂપિયા તો દૂધી 4 રૂપિયા કિલો વેચાઈ રહી છે. ફુલાવર પણ માર્કેટ યાર્ડમાં 5 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે. કોથમીરના પણ કિલોના માત્ર 6 રૂપિયા મળી રહ્યા છે. તો બીજી તરફ આ જ શાકભાજી છૂટક બજારમાં ખૂબ મોંઘા વેચાઈ રહ્યા છે. નીચા ભાવ મળતા ખેડૂતોએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. કોબીના 1.5-2 રૂપિયા અને ટમેટાના 2-2.5 રૂપિયા. તકલીફ તો પડે પણ શું કરવાનું? નો ભાવ મળે તો કાંઈ ન થાય. ભાવ નો ભાવ મળે તો શું કરવું? નો છૂટકે માલનો તો નિકાલ કરવાનો. છૂટકમાં તમે થડે લેવા જાવ તો આનું આ ટમેટા 20 રૂપિયા મળે, કોબી 15